દેવ જય માતાજી જય કુળદેવીથી બધાનું સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોની અંદર। તો આજે આ તમને આપણે થંબનેલ ઉપર જે ફોટા દેખાડ્યા છે એ જ પ્રમાણે અને આજે તમને ડેમો દેખાડો છે। આની અંદર આપણે મામાદેવનો ફોટો યુઝ કરીશું કેમ કે ટેલિગ્રામની અંદર ભાઈની રિક્વેસ્ટ હતી કે મામાદેવનો ફોટોની જે ડિઝાઇન હતી તે પ્રકારનો કોઈ વિડીયોનો ફૂલ પ્રોજેક્ટ આપો, તો તે પ્રકારને આપણે તે ભાઈની ફરમાઈશ ઉપર વિડીયો લઈને આવી ગયા છે। પરંતુ તમે આની અંદર છે જે પણ તમારા કુળદેવી માતાજી ભગવાન હોય તે બધાના ફોટા રાખી અને આ રીતનો વિડીયો બનાવી શકશો। સાવ સરળ સિમ્પલ ફૂલ પ્રોજેક્ટની અંદર દરરોજની જેમ તમને મળે છે। ડેમો જોવો તો ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે, અહીંયા તમે નાનકડો ડેમો તે જોઈ લો। तो डेमो ने તમે જે વિડીયો જોઈશે એવો વિડીયો બનાવવા માટે તમારે એક પ્રોજેક્ટ લેવાનો રહેશે। પ્રોજેક્ટ લેવા માટે તમને એક લિંક ડિસ્ક્રિપ્શનમાં મળશે, એના પર તમે ક્લિક કરશો તો આગળ લખેલું આવશે એડિટર એસી, આના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। અહીંયા આગળ તમે ક્લિક કરશો તો આ પ્રમાણે તમારી પાસે ખોલીને આવશે। અહીંયા આગળ તમને એક સર્ચનું આઇકન દેખાઈ રહ્યું છે, એના પર ક્લિક કરી તમારે અહીંયા આગળ કોડ લખી દેવાનો રહેશે। કોડ છે 2207 રેડી। આટલું લખીને સર્ચ કરશો તો તમારી પાસે આ રીતે ખુલીને આવશે રેડી। તમને જો ઉપર આ રીતે કોડ દેખાઈ રહ્યો છે તો એડ આવજો, તો નીચે જ આવજો, તમે આગળ એક થંબનેલ અને આ રીતે ટાઇટલ દેખાય છે, આના પર ક્લિક કરજો। ક્લિક કરશો તો આ રીતે પોસ્ટ આવી જશે અને ઉપર તરફ કરી તમારે નીચે વ્યૂ જવાનું છે। થોડા તમે નીચે આવશો તમને આગળ લખ્યું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ, આના પર ક્લિક કરજો। જેવું તમે એના પર ક્લિક કરશો તમારી પાસે એક પ્રોજેક્ટ એડ થઈને આવશે રેડી। આ રીતનું આગળ નીચે તમને ઇનપુટનું બટન દેખાડું છે, આના પર ક્લિક કરી પ્રોજેક્ટને એડ કરી લેવાનું છે। હવે તમારો પ્રોજેક્ટ એડિટ કરવામાં સાવ સરળ સિમ્પલ થઈ છે કેમ કે બધું આપણે તમને અલગ અલગ આગળ આપ્યું છે। જો આગળ લખ્યું છે જય મામાદેવ, તો આ લાઈન ઉપર ક્લિક કરી આ એડિટ ટેક્સ્ટમાં જવાનું છે, તમે જે પણ નામ લખો તમે નામ અહીંથી લખી શકો। ત્યાર પછી જો બે ઇમેજ ચેન્જ કરવાનું છે તો એક ઇમેજ તમને બેકગ્રાઉન્ડની અંદર દેખાઈ રહ્યો છે અને એક આ ગ્રુપની અંદર છે રેડી। તો શું કરવાનું છે, આના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને એક ઇમેજ તમારે આગળ ચેન્જ કરવાનું છે। ઇમેજ ચેન્જ કરવા માટે આ ફોટા પર ક્લિક કરી કલરની ફિલ્મમાં જવાનું, ત્યાર પછી છે લાઈન છે, લાઈન ઉપર ક્લિક કરી દેવાનું છે અને તમારે જે ફોટા પર વિડીયો બનાવશો સિમ્પલ તે ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરશો અને એક આગળ તમારે ઇમેજ ચેન્જ કરવાનો હશે, આગળ આગળ આવશો તમને આગળ એક ઇમેજ જોવા મળશે। તો આ ઇમેજને પણ તમારે આ રીતે ફોટા પર ક્લિક કરીને ચેન્જ કરી દેવાનું છે। બે ફોટા ચેન્જ કરશો તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે। બાકી તમારે કંઈ કરવાની જરૂર નથી। સોંગ ચેન્જ કરવું હોય તો ઉપર જે મ્યુઝિક છે એને ડિલીટ કરી દો અને તમારે બીજું મ્યુઝિક લેવા માટે પ્લસના આઇકન પર ક્લિક કરી અહીં ઓડિયોનો જે ઓપ્શન આવી રહ્યો છે એમાં જઈ અને તમે બીજું મ્યુઝિક છે તેને અહીંથી એડ કરી શકશો। આ પ્રમાણે તમે અલગ અલગ મ્યુઝિક ઉપર આ વિડીયો છે તે બનાવી શકશો।